નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આજે આપણે ટેટ હાયર સેકન્ડરી ફાઇનલ કટ ઓફ જે ફેક આવી છે એ પછી જે છે એ કેટલું તમારું કટ ઓફ રહેશે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। ઘણા બધા ઉમેદવારો જે આપણે વિડીયો મૂક્યા છે એમાં કમેન્ટ કરે છે કે સર મારે 60 માર્ક થાય છે, સર 65 માર્ક થાય છે, સર 72 માર્ક થાય છે, સર એવી પણ કમેન્ટ આવે છે કે સર મારા 200માંથી 125 માર્ક થાય છે, મારા 200માંથી 180 માર્ક આવે છે, તો મારું ચાન્સ લાગશે કે નહીં લાગે, મેન્સ માટે તૈયારી કરવી કે ન કરવી। આવા ઘણા બધા ઉમેદવારોને, ખાસ કરી જે લોકોને 70થી નીચે માર્ક આવે છે એવા લોકોની વધારે કમેન્ટ આવે છે કે સર મારું શું થશે, મારે તૈયારી કરવી કે ન કરવી, કે હવે મારે બીજી કોઈ તૈયારીમાં આગળ વધવું। તો આવા બધા જ પ્રશ્નોનું સમાધાન આજના વિડીયોમાં આપણે કરવાના છે, જેને કારણે વિડીયો અંત સુધી જોજો તો તમને તમામ પ્રકારની માહિતી મળી જશે। તો મારે 65 માર્ક છે, 70 માર્ક છે, તો શું હું પાસ થઈશ? મારે મેન્સ માટે તૈયારી કરવી જોઈએ? નમસ્કાર મિત્રો, જો તમે પણ ટાટની પરીક્ષા આપી છે અને ઓફિશિયલ ફાઇનલ આન્સર કી આવ્યા પછી મૂંઝવણમાં છો કે તમારા 65 કે 70 માર્ક્સ થઈ રહ્યા છે, તો શું તમે મેન્સ માટે એક્ઝામ માટે ક્વોલિફાય થશો? જો તમે ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દેજો, કારણ કે તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેવાનો છે। અને સાથે સાથે તમારા જે ગ્રુપ્સ છે તેમાં પણ આ માહિતી મોકલજો, કારણ કે ઘણા બધા લોકોને અસમંજસ અત્યારે થઈ રહી છે। મિત્રો, ફાઇનલ આન્સર કીમાં ગ્રેસિંગ માર્ક્સ અને રદ થયેલા પ્રશ્નોના કારણે કટ ઓફમાં બહુ મોટો ભૂકંપ આવ્યો છે। આજના આ વિડીયોમાં આપણે એક સચોટ જે ડેટા એનાલિસિસ આપણે કરેલું છે, જે ભવિષ્યમાં જે ગવર્મેન્ટ ટીચર તરીકે તમારું કરિયર બનાવવા માગો છો, તો આ વિડીયો 1 સેકન્ડ માટે પણ સ્કીપ કરશો નહીં। જે પણ લોકો અત્યારે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે અને ગુજરાતી વર્ણનાત્મક માટે આમથી આમ ગોતી રહ્યા છે, તેઓ લોકો માટે સંપૂર્ણ એવો કોર્સ, જેમાં નિબંધ પણ આવી જાય છે, સંક્ષેપીકરણ પણ આવી જાય છે, પત્રલેખન પણ આવી જાય છે, અને જે ચર્ચાપત્ર છે એ પણ આવી જાય છે। ફી માત્ર 101 રૂપિયા છે। સંપૂર્ણ PDF તમને વોટ્સઅપ ઉપર મળી જશે, અથવા તો એપ્લિકેશન ઉપર જાઓ, ત્યાં પેમેન્ટ કરો અને ત્યાંથી પણ જે તમને આખી જે PDF છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। બાકી નંબર આપેલો છે ત્યાંથી પણ તમને જે છે આખી PDF મળી જશે। તો જે લોકો અત્યારે હિન્દીનું ગોતે છે તો એના માટે પણ પેપર આવી ગયા છે, અને ગુજરાતી માટે પણ ઓલરેડી પેપર આવી ગયા છે। વધુ સમય નથી લેતા, મૂળ જે કોન્ટેક્ટ આપેલો છે 94 74 37 આ નંબર ઉપર જઈ ડાયરેક્ટ તમે સંપર્ક કરી શકો છો। હવે વાત કરીએ છીએ મિત્રો, હવામાં વાત કરતાં આપણે રિયલ ડેટા પર વાત કરીએ કે આપણી ચેનલ પર ઉમેદવારોની બોર્ડને વિનંતી બાદ ઓલ ઓવર વાત કરીએ તો કહી શકાય કે 70થી ઓછા માર્ક્સ મેળવનારા ઉમેદવારોની સંખ્યા 25% છે। ત્યારબાદ 70થી 80 વચ્ચે માર્ક્સ સૌથી વધુ, એટલે કે 46% ઉમેદવારો અહીંયા જે છે 46% કરતાં પણ વધારે ઉમેદવારો જે 70થી 80 વચ્ચે માર્ક્સ મેળવેલા છે। 80થી 90 વચ્ચે માર્ક્સ મેળવેલા ઉમેદવારોની જો વાત કરીએ તો લગભગ આપણી પાસે 8થી 9% કરતાં વધારે ઉમેદવારો જે 80થી 90% વચ્ચે માર્ક 80થી 90 માર્ક વચ્ચે લાવ્યા છે, અને 90થી 100 અથવા 100 કરતાં વધારે એવા 16 કે એનાથી વધારે જે 16% કે વધારે ઉમેદવારો છે એ લોકો અત્યારે જે છે 90 કે 100થી વધુ માર્ક્સ લાવેલા છે। આ ડેટા સીધી રીતે દર્શાવે છે કે કોમ્પિટિશન 70થી 80 માર્ક્સની વચ્ચે સૌથી ટફ છે। ઘણા બધા ઉમેદવારો એવું પણ કહે છે કે 80 માર્ક જ તમારું કટ ઓફ રહેશે। તો આ બાબત છે એ પણ એક નોંધવા જેવી બાબત છે બધા લોકોને અત્યારે, કારણ કે પ્રિલિમ્સ છે એ માત્ર એક ટેસ્ટ છે તમારી માટે, એક ચકાસણી છે કે પ્રિલિમ્સ ઉપરથી પ્રિલિમ્સનું કોઈ મેરિટ નથી બનવાનું। એટલા માટે ખાસ વસ્તુ નોંધી લો કે પ્રિલિમ્સ છે ખાલી એક તમારું કહેવાય ને કે ભાઈ બેઝ છે, ખાલી બેઝ ચેક કરવા માટે। અને હાલમાં જે સરકાર વાત કરી રહી છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે ભાઈ લગભગ બધાને ચાન્સીસ મળે એવું પણ લાગી રહ્યું છે કે જેઓ લોકોને 65થી 70 માર્ક્સ થાય છે એ તમામ લોકોને જે છે પૂરી માહિતી મળે। આગળ આપણે કેટેગરી વાઇઝ પણ જોવાના છીએ। તો હવે સવાલ છે ખરેખર એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે? છતાં પણ થોડું ઊંડાણથી વાત કરીએ, જેને કારણે જે લોકો તૈયારી કરે છે, અમુક લોકોની કમેન્ટ આવે છે કે સર મારી ઉંમર 41 વર્ષ થઈ ગઈ છે, મારી ઉંમર 45 વર્ષ થઈ ગઈ છે, તો હું હવે આ પરીક્ષા મેન્સની તૈયારી કરું કે નહીં? ખાસ કરી આપણે એવા લોકોને પણ આપણે આમાં સમાવેશ કરી અને વિડીયો બનાવતા હોય છે, જેને કારણે હવે જે એક વય પૂરી થવા આવી છે એવા લોકો પણ આપણો વિડીયો જોઈ રહ્યા છે, તો એમને પણ પૂરી માહિતી મળી જાય। પ્રિલિમ્સ ભલે બધા માટે સરખી હોય, પણ મેન્સ એટલે કે વર્ણનાત્મક પરીક્ષામાં પાસિંગ માર્ક્સ કેટેગરી મુજબ અલગ છે। પરંતુ અત્યારે પ્રિલિમ્સની વાત કરી લઈએ। જો તમે જનરલ કેટેગરીમાં છો તો તમારે પાસ થવા માટે 70+ માર્ક્સ લાવવા પડશે। આમાં 10 + 10 20 કરી લેજો।
પરંતુ જો તમે રિઝર્વ કેટેગરી એટલે કે SC BC AWS SC ST માં આવો છો તો સરકારે નવો સુધારો કરીને પાસિંગ માર્ક્સ 65+ માર્ક લાવવા પડશે. આમાં 10-20નો સુધારો કરજો, પણ મૂળ વસ્તુ 65થી 70ની વચ્ચે માર્ક્સ આવે છે તો તમે એક વસ્તુ માનજો કે તમે સેફ છો, અને જો 70 આવેલા છે તો બેસ્ટ તમે સેફ જ છો અને મેન્સની તૈયારી માટે લાગી જજો. પ્રિલિમ્સ પરીક્ષા માત્ર ગુણવત્તા ચકાસવા માટે છે, જેનું મેરિટમાં સ્થાન નથી. તો હાલમાં ઉમેદવારોની વિનંતીને કારણે કહી શકાય કે કટ ઓફ 65+ થી 70+ જેવું અટકી શકે. હાલમાં ઘણા બધા ઉમેદવારોએ આવેદનપત્ર આપ્યા છે, સરકારને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ અમને પણ જે છે એ મેઇન્સ આપવા દો. અને આ વખતે જે પેપરનું લેવલ છે એ પણ ટફ હતું અને ઘણા બધા જે પ્રશ્નોમાં ભૂલ પણ હતી. તો આના ઉપરથી એક તારણ એવું નીકળી શકે કે ભાઈ સરકાર છે આ બાબતે યોગ્ય વિચારણા કરી રહી છે. હવે આપણે વાત કરીએ અંદાજિત કટ ઓફ અને ગુજરાતી માધ્યમનો તમને ફાયદો શું થવા જઈ રહ્યો છે. ગત વખતની ટીચર રિક્રુટમેન્ટની વાત કરીએ તો 200માંથી 70 માર્ક્સ લાવનાર તમામ ઉમેદવારોને મેઇન્સ પરીક્ષા આપવા મળી હતી. પરંતુ આ વખતે સમીકરણો બદલાયા છે. પેપરનું લેવલ અને ડેટા એનાલિસિસ જોતા આ વખતે કટ ઓફ 65થી 70 માર્ક્સની આસપાસ રહેવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. તમારું પેપર એક થોડું અઘરું હતું અને તેમાં ઉમેદવારો તેમજ વેકેન્સીની સંખ્યા વધુ હોવાથી તમારું કટ ઓફ હિન્દી અને અંગ્રેજી માધ્યમ કરતાં થોડું નીચું જઈ શકે છે. આ એક બહુ જ મોટો પ્લસ પોઈન્ટ છે કે જેઓ લોકોને ગુજરાતી માધ્યમ છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ ગેમ ચેન્જર સાબિત થશે. હવે વાત કરીએ એ ફેક્ટરની જે તમારું સિલેક્શન નક્કી કરશે. સુપ્રીમ કોર્ટનો આદેશ કે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જે શિક્ષકો ટાટ અથવા ટેટ વગર હાલમાં નોકરી કરી રહ્યા છે તેમને પણ આ પરીક્ષામાં પાસ કરવાની તક મળશે. એટલે કે એવા લોકો જેને શિક્ષક બનવું છે, બરાબર, તો એવા લોકોને પણ, કારણ કે હાલમાં એ લોકો પાસે ટેટ કે ટાટની કોઈ પરીક્ષા નથી હોતી અને એ લોકોને શિક્ષક બનવું છે તો બની શકે કે કટ ઓફ છે થોડું હજુ નીચું લઈ જાય, જેને કારણે વધારે ઉમેદવારો મેઇન્સ લખી શકે. આ લીગલ અપડેટના કારણે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ પ્રયાસ કરશે કે કટ ઓફ એવું સેટ થાય જેથી વધુમાં વધુ લોકો મેઇન્સ પરીક્ષા આપી શકે. સામાન્ય રીતે ખાલી જગ્યાઓ કરતાં 2 થી 3 ગણા ઉમેદવારોને બોલાવાય છે, પણ આ વખતે આ આંકડો વધી શકે છે. જે જોબ સિકર છે એમના માટે આ સોનેરી એવી તક છે, સુવર્ણ તક છે. રિઝલ્ટ અને મેઇન્સ પરીક્ષાની તારીખોની વાત કરી લઈ તો તમારું પ્રિલિમ્સનું રિઝલ્ટ ક્યારે આવશે? મિત્રો, બોર્ડની કામગીરી એકદમ ફાસ્ટ ટ્રેક પર ચાલી રહી છે. ફાઇનલ કટ ઓફ અને રિઝલ્ટ સોમવાર સુધીમાં અથવા તો આગામી 1-2 અઠવાડિયાની અંદર ઓફિશિયલ વેબસાઇટ પર ડિક્લેર થઈ જશે. હવે જો આપણે વાત કરીએ કે ભાઈ સોમવાર સુધીમાં, પણ મળતી માહિતી એવી છે કે વધીને 2 કે 3 દિવસમાં જે છે અપડેટ કોઈ તમે જોઈ શકો છો. હવે જો અપડેટ ત્યારે નથી આવતી તો આ જે માહિતી છે ખાસ યાદ રાખી લેજો. વધીને 1 થી 2 અઠવાડિયાની અંદર ઓફિશિયલ વેબસાઇટ પર ડિક્લેર થઈ જશે. અને મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ તમારી પાસે હવે જે છે સમય બિલકુલ નથી. મેઇન્સ પરીક્ષા ક્યારે આવશે તો એની પણ વાત કરી લઈ. મેઇન્સ પરીક્ષા જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈના પ્રથમ કે બીજા અઠવાડિયામાં યોજાવાની 100% શક્યતા છે. ફાઇનલ સ્ટ્રેટેજી અને એડવાઇસ શું હોય છે તો કે ભાઈ મેઇન્સ માટે મારા વહાલા શિક્ષક મિત્રો, મારી તમને એક જ ખાસ સલાહ છે. જો તમારો સ્કોર 65 કે 70ની આસપાસ છે તો તમે સેફ ઝોનમાં છો. 65 કરતાં પણ વધારે 70 છે તો 70 છે તો તમે એકદમ સેફ ઝોનમાં છો. રિઝલ્ટની રાહ જોવામાં ટાઈમ વેસ્ટ ન કરો અને આજથી જ મેઇન્સની પ્રિપેરેશન શરૂ કરી દો. યાદ રાખો, પ્રિલિમ્સમાં 200માંથી 200 માર્ક્સ હશે તો પણ તે તમને નોકરી નહીં અપાવે. માત્ર ને માત્ર તમે મેઇન્સ માટે અપ્લાય કરશો. સરકારી શિક્ષક બનવા માટે મેઇન્સ પરીક્ષાના માર્ક્સ અને તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જ તમારું ભવિષ્ય નક્કી કરશે. જેઓ હિન્દી માધ્યમમાં છે તેમના માટે આપણે પેપર સેટ સોલ્યુશન સાથે બનાવ્યા છે, જે પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે, જે મેં તમને અગાઉ જ બતાવેલા છે. વધુ માહિતી માટે 94 274 37 19 આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો, અથવા તો તમે ટેટની હાયર સેકન્ડરી અથવા તો સેકન્ડરીની તૈયારી કરો છો તો ત્યાં તમે મેસેજ કરજો, તમારું માધ્યમ લખી નાખજો, એટલે ત્યાંથી તમને વિસ્તૃતમાં માહિતી મળી જશે. તો મિત્રો, મેઇન્સ માટે અત્યારથી જ લડી લેવા તૈયાર થઈ જાઓ. જો તમને આ ડેટા એનાલિસિસ અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક ચોક્કસ કરજો. તમારો ફાઇનલ આન્સર કી પછી સ્કોર કેટલો થાય છે જે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ગુજરાત સરકારની તમામ ભરતી, રોજગાર સમાચાર અને એજ્યુકેશનલ અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે આપણા સાથે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને
નવી અપડેટ મેળવવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ છે, સાથે સાથે ટેલિગ્રામ ઉપર આપણે રેગ્યુલર નવું ફ્રી મટીરિયલ અપડેટ કરી રહ્યા છીએ, તો એની સાથે પણ જોડાવાનું રાખજો. ટેલિગ્રામનું નામ છે ટ્રિકી નોલેજ. અને બીજી વસ્તુ, જે પણ લોકો ગુજરાતી માધ્યમમાં છે એવા લોકો માટે આપણે 20 મોક ટેસ્ટ પેપર બનાવી દીધા છે, સોલ્યુશન સાથે મળી જશે. 10-10ના 2 સેટ પણ છે. જેવી રીતે તમને મજા આવે એવી રીતે તમે જોડાઈ શકો છો. અને નિબંધ, ચર્ચાપત્ર, પત્રલેખન અને સંક્ષેપીકરણના પણ ટોટલ 175 મુદ્દા કવર કરીને એક સરસ મજાનો કોમ્બો બનાવ્યો છે. માત્ર 100 રૂપિયાની કિંમતમાં, 101 રૂપિયાની કિંમતમાં તમને આ વસ્તુ મળી જવાની છે. તો આજના વિડીયોમાં આ સુધી રાખીએ છીએ. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.